દેખો બેન, હવે આ તમારા સગા થાય છે છોકરો, આ અને પેલા તમારા ઘરવાળા થાય છે. આ બંનેને ખેંચની બીમારી કહેવાય. આ બંનેની જે તકલીફ છે એને વાઈ, એટલે આપણે ગુજરાતી ભાષામાં વાઈ કહીએ, અને અંગ્રેજી ભાષામાં એપિલેપ્સી કહેવામાં આવે. સાદી ભાષામાં આપણે ઘણા કહેતા હોય છે ખેંચની બીમારી. હવે ખેંચની બીમારી ઘણી જ બધી પ્રકારની આવતી હોય છે. એક મગજની ખેંચ અલગ હોય અને એક મનની ખેંચ અલગ હોય. ગામડામાં ક્યારેક ક્યારેક જે છોકરીઓમાં મોટા ભાગે દેખાવા મળે, જે સુકાઈ જાય અડધો કલાક માટે, પછી ઇન્જેક્શન બોટલ ચડાવો, ડુંગળી સૂંઘાડો અને તરત ભાનમાં આવી જાય, એને મનની ખેંચ કહેવામાં આવે. એ મનની ખેંચ એટલે શું કે કોઈ ઘટના, વિચારો કે લાગણીઓના કારણે મગજ સહન ન કરી શકે, મન સહન ન કરી શકે અને મન અચાનક જ બેભાન થઈ જાય અને હાથ પગ ખેંચાવાનું ચાલુ થઈ જાય, તો એ મનની ખેંચ. ખાસ કરીને ગામડામાં જે ગર્લ્સને વધારે આવી તકલીફો થતી હોય છે, છોકરાઓમાં પણ થાય પણ ઓછા પ્રમાણમાં. એ મનની ખેંચમાં આપણે ડુંગળી સૂંઘાડીએ, કોઈક સ્પીડ સૂંઘાડીએ, આમ જે તીવ્ર સુગંધવાળી કોઈ વસ્તુ સૂંઘાડીએ તો એમાં ભાનમાં આવી જાય. તમે આજે જે ખેંચ આવી અને જે તમે તમારા પતિને ડુંગળી સૂંઘાડતા એનાથી કોઈ ફાયદો ન થાય જો ખેંચની બીમારી હોય તો. મનની ખેંચને અંગ્રેજી ભાષામાં પહેલાં હિસ્ટેરિયા અથવા કન્વર્ઝન ડિસઓર્ડર કહેવામાં આવતું, તો હવે એની બીમારીનું નામ બદલાઈ ગયું છે, એને ફંક્શનલ ન્યુરોલોજિકલ ડિસઓર્ડર કહેવામાં આવે. મગજમાં સાદી ભાષામાં લાગણી અને વિચારોના કારણે શોર્ટ સર્કિટ થઈ જાય ટેમ્પરરી, તો એ જોખમી ઓછું છે પણ હેરાનગતિવાળી વધારે છે તકલીફ. પણ મગજની ખેંચ, જે આપણે આ ખોપડીની અંદર જે મગજ હોય છે, એ મગજના જમણા કે ડાબા ભાગમાં અથવા કોઈ પણ ભાગમાં નુકસાન થયું હોય, ઉજાગરાના કારણે, ઉપવાસના કારણે, ગરમીના કારણે કે વાગી જવાના કારણે કે વારસાગત કોઈ કારણોસર મગજમાં તાવ ચડી ગયો, એના કારણે જ્યારે મગજને નુકસાન થાય અને જે ખેંચ આવે એને વાઈ કહેવાય, એપિલેપ્સી. એ જોખમી છે. ડુંગળી સૂંઘાડવાથી એમાં કોઈ ફાયદો થાય નહીં. પહેલાં આ બીમારી કહેવાય એ સ્વીકારવું જરૂરી છે, સમજવું જરૂરી છે બધાથી પહેલાં. એની સારવાર કરાવવી જરૂરી છે. અને સારવાર જો 2 વખત ખેંચ આવી હોય 1 મહિનાની અંદર તો 3 વર્ષ સુધી પણ સારવાર રાખવી પડે. એક બી દિવસ દવા ચૂક્યા વગર. માન લો કે 2 ગોળી લખીએ તો 2 ગોળી રોજ આપવી પડે, 4 ગોળી લખીએ તો 4 ગોળી એટલે આપવી પડે. એ રોજની રોજ 4 ગોળીમાંથી 1 આપો અને 3 આપો અને 1 રહી ગઈ તો બી કોઈ મતલબ નથી. એનાથી ખેંચ આવવાની શક્યતા વધી જાય. એટલે પરેજી રાખવી બહુ જરૂરી છે ખેંચની બીમારીમાં. ઉજાગરો નહીં કરવાનો, ઉપવાસ નહીં કરવાનો, ગરમીમાં કામ નહીં કરવાનું, ગાડી ન ચલાવી, બાઇક ન ચલાવી, કૂવા પર કે ચૂલા ઉપર કામ ન કરવાનું, કેમ કે એમાં ખેંચ આવી ગઈ તો જોખમ. ઉજાગરો થાય તો બી ખેંચ આવી જાય, ઉપવાસ કરો તો પણ ખેંચ આવી જાય, અને કદાચ દારૂ બારૂ પીતા તોય ખેંચ આવે. હવે તો મોબાઈલ અને ટીવી દેખો તોય ખેંચ આવી જાય છે. એટલે એ બાબતથી દૂર રહેવું પડે. આ તો થયું ખેંચ ન આવે એના માટે. હવે ખેંચની બીમારી છે એટલે દવા તો કરાવવી પડે. દવા ચાલુ હોય તો પણ આ બાબતનું તો ધ્યાન રાખવાનું, એનાથી ખેંચ પાછી ન આવે અથવા ઓછી આવે. ચાલુ દવાએ પણ ખેંચ આવતી જોઈએ લોકોને, એનું કારણ હા, દવા બંધ કર્યા પછી ખેંચ આવે તો એ તો બીમારી છે, એટલે દવા બંધ કરી એટલે એની અસર ગાયબ થઈ જાય દવાની, એટલે એ તો આવવાની જ છે ખેંચ. જેમ કે આ તમારે હમણાં બંધ હતી 3 મહિનાથી, અને ખેંચ આજે સવારમાં આવીને હમણાં પણ આવી ગઈ, તો આ જોખમી છે. આ હમણાં જેવી આવી બાઇક ચલાવતા હોય, ગાડી ચલાવતા હોય અને હાથ પગ ખેંચાઈ જાય, તણાઈ જાય અને માણસ જો બેભાન થઈ જાય, ફીણ આવી જાય મોઢા પર અને કૂવામાં પડી જાય, પાણીમાં પડી જાય, ખેતરમાં પાણી વાળતા હોય તો જોખમ ને. બાઇક ચલાવતા હોય ને આવું થાય તો જોખમ, બરાબર છે. એટલે એમાં ડુંગળી તમે જે બૂમાબૂમ કરીને રડવાથી કે ડુંગળી કરાવવાથી કંઈ એને ફાયદો થાય નહીં. તમારો ડર અને ચિંતા હું સમજી શકું, પણ એનાથી ફાયદો થાય એવું લાગે છે તમને? જો આ ખેંચ અહીંયા ના આવી હોય અને ઘરે કે કૂવામાં ખેતરમાં આવી તો શું કરતા? અહીંયા તો આપણે તરત સારવાર ચાલુ કરી દીધી, બરાબર છે. બીજું કે ખેંચ આવ્યા પછી શું ધ્યાન રાખવું? જેમ કે માન લો આપણે અહીંયા ખેંચ આવી તો મેં તમને શું કીધું, ડુંગળી હટાવી દો પહેલાં, એને પકડીને આપણે નીચેને ઊંઘાડી દીધા અને એક પડખે ફેરવી દીધા, બરાબર. કેમ કે જો અહીંયા ખુરશીમાં બેસી રહે અને પછડાઈ જાય નીચે તો વાગી જાય. એવી રીતે ઘરે પણ જ્યારે ખેંચ આવે ત્યારે એને પકડી પાડવાના, એટલે કંઈ પછડાઈને માથું ના પછડાઈ જાય, વાગી ન જાય. ક્યાંક પડી ગયા, ખૂણો વાગી ગયો, દિવાલ વાગી ગઈ તો એ વાગી ન જાય મગજમાં કે શરીર પર, એટલે એને પકડી પાડવાના. પછી શું કરવાનું કે એને નીચે ઊંઘાડવાના, પણ એક પડખે ફેરવી દેવાના, બરાબર. એક પડખે ફેરવી દેવાથી શું છે, પેલું મોઢામાં જે ફીણ આવે છે એ ફીણ ફેફસામાં ન જતી રહે. જો ફેફસામાં જતી રહે તો માણસ અંતરાઈ જાય. એમ કે આપણે પેલું પાણી પીતા હતું તો એમ જો ફેફસામાં જતું રહે થૂક અને લાળ તો માણસનો શ્વાસ અટકી જાય તો મરી જાય. એટલે એને એક પડખે ફેરવી દેવાના, એટલે જે મોઢામાં લાળ બને છે એ નીકળી જાય. હવે ખેંચ આવે ત્યારે ત્રીજું શું થાય કે દાંત કટ્ટી બંધ થવા લાગે, બરાબર છે. આ દાંત કટ્ટી બંધ થાય એટલે લોકો શું કરે, તમારા જેમાં પેલી ડુંગળી સૂંઘાડવા જાય ને આંગળી નાખી દે ને ચમચી નાખી દે ને એવું નહીં કરવાનું.
આ ખેંચમાં એવું નથી અને 36 કરતાં વધારે ખેંચ આવે છે અલગ અલગ, બરાબર. પણ જ્યારે આ ખેંચ આવે ત્યારે શું કરવાનું, એને એક પડખે ફેરવી દેવાનું, બારી બારના ખુલ્લા કરી દેવાના, બટન થોડુંક ખુલ્લા કરી દેવાના, એટલે શ્વાસ લેવા આજુબાજુ ટોળું નહીં થવા દેવાનું, એટલે પેલો ઓક્સિજન જે જાય છે એ એને મળી રહે, કેમ કે ખેંચમાં અમે મગજમાં ઓક્સિજન ના પહોંચે. એક પડખે ફેરવીને સાઈડમાં રાખી દઈએ. પછી શું છે કે દાંત કટ્ટી બંધ થતી હોય ને તો મોંમાં કાપડ કે રૂમાલનો ટુકડો એક સાઈડમાં રાખી દેવાનો તરત, આંગળી નહીં રાખવાની, નહીં તો આપણી આંગળી કપાઈ જાય. પછી બીજું કે ચમચી કે લોખંડનો સળિયો મોઢામાં નહીં રાખવાનો, નહીં તો એના દાંત તૂટી જાય, પેલા દાંત તો ફિટ થવાના જ છે. એટલે એક વસ્તુ એ કરવાની, બરાબર છે. આ 3 વસ્તુ આ થઈ. હવે ચોથી વસ્તુ શું, જ્યારે આ ખેંચ આવે ત્યારે બધાથી પહેલાં તો એને આપણે પકડી પાડવાનું, પકડીને એક બાજુ પડખે ઊંઘાડી દેવાનું, બારી બારના ખુલ્લા કરી દેવાના. ત્રીજું કે દાંત કટ્ટી બંધ થતી હોય તો મોઢામાં એક રૂમાલનો ટુકડો એક બાજુ રાખી દેવાનો, આખું મોઢું બંધ નહીં કરવાનું. એટલે શું છે કે આપણા દાંત કટ્ટી બંધ થાય તો જીભ ન કપાય, નહીં તો જીભ કપાઈ જાય, બરાબર છે. એટલે એક મગજમાં વાગી ન જાય, પડે તો શરીરને કે મગજમાં એ ધ્યાન રાખવાનું. લાળ ફેફસામાં ન જતી એટલે એક પડખે ફેરી જવાનું. ત્રીજી વસ્તુ કે દાંત કટ્ટી બંધ થાય તો અંદર કાપડનો ટુકડો રાખી દેવાનો, એટલે દાંત બંધ ન થઈ જાય. ચોથું કે જ્યારે આવું ખેંચ આવે ત્યારે તમે હાથ પકડી રાખ્યા હતા એવા પકડવાના નહીં, કેમ કે ખેંચ આવે ત્યારે હાથ આમ થતા હોય, કાં તો આમ થઈ જાય, કાં તો આમ ખેંચાય. હવે જો આપણે હાથ કે પગ પકડીને દબાઈ રાખીએ તો શું થાય, તૂટી જાય, હાડકું તૂટે. કેમ કે પેલા બીમારીના કારણે હાથ તો આમ ખેંચાતો જ હોય અને આપણે આમ સીધા કરવા જઈએ એટલે અહીંયાથી સ્નાયુને નુકસાન થાય, કાં તો હાડકાં તૂટી જાય, ફ્રેક્ચર થઈ જાય. એટલે એવું નહીં કરવાનું. એ ખેંચનો એપિસોડ જે આવતો હોય એ 2 મિનિટ કે 3 મિનિટ માટે આવે, પછી તો એ બેભાન થઈ જાય, બરાબર છે. પણ આપણે શું કરીએ કે હાથ પકડીને એને પકડી રાખતા, એવું નહીં કરવાનું. એ 2 મિનિટ જ્યારે ખેંચ આવે એ બહુ જોખમી છે, બરાબર. એ થયા પછી બેભાન થઈ જાય, પછી ભાનમાં આવતા 15 મિનિટ લાગે, અડધો કલાક લાગે, ત્યારે પાણી નહીં પીવડાવવાનું. ભાનમાં આવે, વાત કરે, 2 પ્રશ્નો પૂછવાના, ક્યાં છો, શું નામ છે, હું કોણ છું, એ બોલે પછી જ એને બેસાડીને પાણી આપવાનું. ઉલટી થાય, ઉબકા આવે તો પાણી નહીં આપવાનું, તો પાછું ફેફસામાં જતું રહે, ભાનમાં ન હોય ને તો. બરાબર. બીજું કે જ્યારે આવું થાય ત્યારે એને ખાસ એક ધ્યાન રાખવાનું છે કે ઘરે દવાઓ નથી તમારી પાસે. હવે હું તમને દવા લખી આપું છું કે દવાઓ આવે જ્યારે આવું થાય ત્યારે ખેંચ આવતી ત્યારે અહીંયા મોઢામાં મૂકી દેવાની, એટલે ઓગળી જાય, એટલે ખેંચ તરત કંટ્રોલમાં આવી જાય. જે પેલી 2 મિનિટ ચાલે એની જગ્યા પર 30 સેકન્ડ ચાલે, એની તીવ્રતા ઘટી જાય. બીજું એક સ્પ્રે આવે, એ સ્પ્રે નાકમાં છાંટી દેવાનું, એટલે પેલી જે ખેંચ આવે છે ને, જેવી રીતે આ તમને ખબર પડી, તમે ડુંગળી સૂંઘાડવા માટે દોડ્યા, એની જગ્યા પર પેલી ગોળી તરત મૂકી અને નાકમાં એક સ્પ્રે નાખી દેવાનું, એટલે એ વધે નહીં, એ તરત જ કંટ્રોલમાં આવી જાય. તો આ બીમારી છે અને એની સારવાર આ રીતે થાય. અડધી તમે કરી શકો જ્યારે તમને ખબર હોય ત્યારે. હવે ભૂવા પડવાને અંધશ્રદ્ધા કરાવવાથી ફાયદો થાય એવો નથી. અને બીજું કે આજે આવી અને દવા ના કરાવે એવું નથી. આજે આવે કે 6 મહિના પછી આવે કે વર્ષે આવે, જો 2 વખત ખેંચ આવી ગયો મહિનાની અંદર તો 3 વર્ષ સુધી દવા લેવી પડે, બરાબર છે. અને એક બી દિવસ ચૂક્યા વગર દવાઓની કોઈ આડઅસર આવે તો ડૉક્ટરને જાણ કરવાની, બરાબર. કે ભાઈ સાહેબ દવાથી ચક્કર આવે છે, ઊંઘ વધારે આવે છે, દવાથી ભાઈ નથી સાહેબ ચલાતું નથી બરાબર, કે દવાથી વજન વધે છે, દવાથી એસિડિટી થાય છે, તો ડૉક્ટરને જાણ કરવાની, તો એ રીતે એ દવાઓ બદલાઈ જાય. પણ દવા રાખવી જરૂરી છે બંનેના કિસ્સામાં. આ પેલો છોકરો હમણાં એક ત્રીજો મોડાસાથી આવે છે, એક છોકરો હમણાં ગયો છે, તમે જોયો તો, એને પણ ખેંચ જ આવે છે, પણ એમને એ જ ખબર નથી કે ખેંચની બીમારી છે કે શું છે. એમ કે સાહેબ આટલું જ થાય છે, એમ 1-2 સેકન્ડ માટે, 2 મિનિટ માટે, 1-8 મિનિટ માટે આટલો છોકરો ખેંચાઈ જાય છે મોડું એમ. હવે અહીંયા નજર સામે પણ એવું થયું તો એ ખેંચના જ લક્ષણો છે. હા, એ ઘણી જ અલગ અલગ પ્રકારની બીમારી છે, 36 જાતની અલગ અલગ બીમારીઓ છે. હવે તમને જો એટલી ચિંતા રહેતી હોય તો આની દવા નિયમિત કરાવવી પડે, એવું તમારે ધ્યાન રાખવું જરૂરી છે, બરાબર છે. એટલે હવે કંઈ પૂછવું છે? આ થઈ ખેંચની બીમારીમાં તમને અડધા ડૉક્ટર બનાવ્યા છે. ખેંચ આવે ત્યારે શું કરવું, પોતાના પરિવારમાં, પોતાના કુટુંબમાં કે આજુબાજુ પાડોશીની ખેંચ આવે તો આ તરત આટલું તો કરી શકાય ને આપણાથી, પકડીને ઊંઘાડી શકાય, એક પડખે ફેરી દે મોઢામાં રૂમાલ ટુકડો, પછી તરત હોસ્પિટલ લઈ જવાય. તો આટલું કરવું જરૂરી છે, બરાબર છે. મિત્રો, આ વિડીયો ફક્ત જનજાગૃતિ માટે બનાવેલો છે. મોટાભાગના કિસ્સામાં ખેંચની બીમારીમાં શું કરવું એ લોકોને ખ્યાલ હોતો નથી, અને ઘણી વખત તો ખેંચ શું છે એ જ બીમારી ઘણાને ખ્યાલ નથી હોતો, એટલે મોટાભાગે લોકો અંધશ્રદ્ધામાં જતા હોય છે. પણ એવું નથી. ખેંચ એક બીમારી છે જેની સારવાર કરાવવી જરૂરી છે. મગજના ન્યુરોસાયકેટ્રિસ્ટ, ન્યુરોફિઝિશિયન, ન્યુરોસર્જન આની સારવાર કરી શકતા હોય છે. તમારા નજીકમાં જે પણ હોય તેમને તમે બતાવી શકો છો.